નમસ્કાર, નેશન પ્લસ સાથે હું છું હિના। સૌપ્રથમ વાત કરીએ તો ચંદ્ર પર બુધવાર સાંજે 6:04 લેન્ડર વિક્રમ સફળતાપૂર્વક લેન્ડ થયું છે। તેની સાથે જ દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરી ભારતે ઇતિહાસ રચી દીધો છે। આ જગ્યા પર પહોંચનાર દુનિયાનો પ્રથમ દેશ ભારત બની ગયો છે। આ સિદ્ધિનું સમગ્ર વિશ્વ સાક્ષી બન્યું છે। વડાપ્રધાન મોદીએ પણ દેશ સહિત તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી। ઇસરોના વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે તો સમગ્ર દેશ અને દુનિયામાં વસતા ભારતીયોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। દુનિયાભરમાંથી ઇસરોના વૈજ્ઞાનિકોને ભારતને શુભકામનાઓ મળી રહી છે। આખી દુનિયાની નજર આ સ્પેસ મિશન પર ટકેલી હતી। 140 કરોડ લોકોની પ્રાર્થના અને 16,500 ઇસરોના વૈજ્ઞાનિકોને 4 વર્ષની મહેનત રંગ લાવી છે। ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરી ગયું છે। તેની પાછળ ઇસરોના ઘણા ઇન્જિનિયરો અને વૈજ્ઞાનિકોની મહેનત છે। તેમના હીરો વિશે બહુ ઓછા લોકો જાણે છે। ચંદ્રયાન-3નું મિશન પાર પાડનાર આ હીરોએ ભારતીયોને ગર્વ કરાવનારો મોકો આપ્યો। ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-3 ઉપગ્રહ પર છેલ્લા 4 વર્ષથી કામ કરી રહ્યા હતા। ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથનનું કહેવું છે કે લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે મિશનને આગળ વધારવા માટે લગભગ 1,600 એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોએ કામ કર્યું છે। ચંદ્રયાન-3ને પૂર્ણ કરવામાં મહિલા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે। Honorable Prime Minister called me and conveyed his greetings to each one of you and your family for the wonderful work you did in ISRO. Thanks are to him for the support that he is giving to us for missions like Chandrayaan-3 and the missions that are in the offing. I think that's a great word of comfort that we are receiving for pursuing the inspirational work that we are doing for the nation. I want to tell you, and I want to thank you also for each and everyone who prayed with us in the last many days, who wanted this success to happen in ISRO. I thank all those people in all around the country and maybe beyond the country for their blessings and wishes and affection that he has given to each one of us for doing this work for the last so many years. ઇસરોનું મિશન ચંદ્રયાન-3 આજે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું। આખી દુનિયાની નજર આ સ્પેસ મિશન પર ટકેલી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાથી આ મિશન લાઈવ જોઈ રહ્યા હતા। આ સાથે જ્યારે ચંદ્રયાન લેન્ડિંગ થયું હતું ત્યારે પીએમ મોદીએ આ સફળ લેન્ડિંગ માટે 140 કરોડ દેશવાસીઓને શુભકામના પાઠવી હતી। પીએમએ કહ્યું છે કે દરેક દેશવાસીઓની જેમ મારું ધ્યાન ચંદ્રયાન મહાઅભિયાન પર કેન્દ્રિત છે। આવી ઐતિહાસિક ઘટનાઓ રાષ્ટ્ર જીવનની ચેતના બની રહે છે। આ ક્ષણ અવિસ્મરણીય છે। આ ક્ષણ અભૂતપૂર્વ છે। વિકસિત ભારતના શંખની આ क्षण છે। ऐसी ऐतिहासिक घटनाएं राष्ट्र जीवन की चिरंजीव चेतना बन जाती है। ये पल अविस्मरणीय है। ये क्षण अभूतपूर्व है। ये क्षण विकसित भारत के शंखनाद का है। 140 करोड़ धड़कनों के सामर्थ्य का है। ये क्षण भारत में नई ऊर्जा, नया विश्वास, नई चेतना का है। ચંદ્રયાન-3ની સફળતા પછી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરોના વડા સોમનાથ સાથે વાત કરી શુભેચ્છા પાઠવી। તેમણે જણાવ્યું કે તમારું નામ જ સોમનાથ છે એટલે ચંદ્રને પણ સોમ કહેવાય છે। હું તમને અને તમારી ટીમને શુભેચ્છા પાઠવું છું। પીએમ મોદી હાલ દક્ષિણ આફ્રિકામાં છે ને ત્યાંથી તેમણે ફોન પર ઇસરોના વડા સાથે વાત કરી। जी, आपका तो नाम सोमनाथ और सोमनाथ नाम चंद्र से जुड़ा हुआ है और इसलिए आज आपके परिवारजन भी बहुत आनंदित होंगे। मेरी तरफ से आपको, आपकी पूरी टीम को बहुत बहुत बधाई और सबको मेरी तरफ से अभिनंदन कह दीजिए और हो सके उतना जल्दी मैं आप सबको रूबरू में भी बधाई दूंगा।
बहुत बहुत शुभकामनाएं और बहुत बहुत बधाई। ओके, नमस्कार। ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગની ઉજવણી ટીમ ઇન્ડિયાએ પણ કરી। આયર્લેન્ડ સામેની T20 સિરીઝના અંતિમ મુકાબલાની ગણતરીની મિનિટ્સ પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ ચંદ્ર પર વિક્રમ લેન્ડરના સોફ્ટ લેન્ડિંગનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું અને સફળતાપૂર્વક મિશન પૂર્ણ થતાં જ ટીમના ખેલાડીઓએ ઇસરોના વૈજ્ઞાનિકોને ગૌરવની ક્ષણ સાથે વધાવ્યા હતા। વડાપ્રધાન મોદીએ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આયોજિત બ્રિક્સ શિખર સંમેલનને સંબોધન કર્યું હતું। આ દરમિયાન તેમણે બ્રિક્સની સિદ્ધિઓ ગણાવતા કહ્યું કે આ સંગઠને અનેક સિદ્ધિઓ મેળવી છે અને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવતા તેને શ્રેષ્ઠ બનાવી રહ્યું છે। વડાપ્રધાન મોદીએ 15મા બ્રિક્સ શિખર સંમેલનને સંબોધન કરતા કહ્યું છે કે બ્રિક્સને ભવિષ્ય માટે તૈયાર સંગઠન બનાવવા આપણે આપણા સંબંધિત સમાજોને પણ ભવિષ્ય માટે તૈયાર કરવા પડશે અને ટેકનોલોજી તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે લગભગ 2 દાયકામાં બ્રિક્સે એક લાંબી અને શાનદાર યાત્રા કરી છે। આ યાત્રામાં આપણે અનેક સિદ્ધિઓ મેળવી છે। જોહાનિસબર્ગમાં વડાપ્રધાન મોદીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા સાથે મુલાકાત કર્યા બાદ દ્વિપક્ષીય બેઠક કરી હતી। પીએમ મોદી બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે। પીએમ મોદીના પ્રવાસનો આ બીજો દિવસ છે। બ્રિક્સ બિઝનેસ ફોરમ લીડર્સ ડાયલોગના સંબોધનમાં મોદીએ જણાવ્યું કે ભારત ટૂંક સમયમાં 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનશે। આ સાથે જ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામફોસાએ જણાવ્યું છે કે બ્રિક્સ સભ્ય રાષ્ટ્રો પાસે આફ્રિકાના વિકાસમાં યોગદાન કરવાની સારી તક ઉપલબ્ધ છે। આ સંમેલનમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેય લાવરાવ પર હાજર રહ્યા હતા। વડાપ્રધાન મોદીની દક્ષિણ આફ્રિકાની આ ત્રીજી યાત્રા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું। આ દરમિયાન પીએમએ ભારતને રોકાણ માટે આવકારદાયક સ્થળ ગણાવ્યું હતું અને કહ્યું કે દેશનો ખતરનાક રેડ ટેપિઝમ હવે રેડ કાર્પેટમાં ફેરવાઈ ગયો છે। બ્રિક્સ સમિટમાં પીએમએ કહ્યું છે કે તેમની સરકાર નવા ભારતનો પાયો નાખી રહી છે। વધુમાં તેમણે તેમના સંબોધનમાં કહ્યું છે કે આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસિત મુખ્ય અર્થવ્યવસ્થા છે। છેલ્લા 9 વર્ષમાં લોકોની આવક લગભગ બમણી થઈ ગઈ છે। ભારતમાં દરેક જગ્યાએ યુપીઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે। ભારતમાં સૌથી વધુ ડિજિટલ વ્યવહારો થાય છે। ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે અને ભારત આવનારા વર્ષોમાં સમગ્ર વિશ્વનું ગ્રોથ એન્જિન બનશે। તેમની સરકારે એક મિશનના રૂપમાં સુધારાઓને આગળ વધાર્યા છે જેનાથી દેશમાં વેપાર કરવાની સરળતામાં સુધારો થયો છે। ભારત ટૂંક સમયમાં $5 ટ્રિલિયનનું અર્થતંત્ર બનશે। દિલ્હી એરપોર્ટમાં સવારે મોટી દુર્ઘટના થતા રહી ગઈ। સવારે વિસ્તારા એરપોર્ટ એરલાઇન્સની એક વિમાનને લેન્ડ કરવા માટે એટીસી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી તો આ બાજુ એ જ સમયે વિસ્તારના બીજા વિમાનને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી હતી। જો કે સમય સૂચકતાથી ફરી એટીસી દ્વારા સૂચના આપવામાં આવી અને જે વિમાન ઉડાન ભરવાની તૈયારીમાં હતું તેને તાત્કાલિક રીતે રોકવામાં આવ્યું હતું જેથી કરીને મોટી દુર્ઘટના થતા બચી ગઈ હોત। ઉત્તરાખંડમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓના કારણે કુલ 84 લોકોના મોત જ્યારે 47 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। પ્રદેશમાં અતિવૃષ્ટિના કારણે લગભગ 1,500થી વધુ મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે। રાજ્યના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દિલ્હીથી પરત ફર્યા બાદ સચિવાલયમાં તૈયાર કરવામાં આવેલા ઇમરજન્સી કેન્દ્રની મુલાકાત લીધી હતી। પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું કે પ્રદેશમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તેને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પ્રદેશમાં જે નુકસાન થયું છે તેની વહેલી તકે ભરપાઈ કરવી અમારી પ્રાથમિકતા છે। તમામ અધિકારીઓને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। अभी सक्रिय है, रेड अलर्ट जारी किया गया है। हमारी प्राथमिकता है कि जो लोग इस आपदा में प्रभावित हुए हैं, आपदा से जिनको नुकसान हुआ है, आपदा के कारण से जिनके आसपास घरों में, परिवारों में जनहानि, पशु हानि, सड़कों का नुकसान, खेतों का नुकसान, फसल का नुकसान, बिजली की लाइनें, पेयजल की लाइनें, जो भी हमारा अवस्थापना स्ट्रक्चर जो नुकसान हुआ है उस सबको जल्दी से जल्दी ठीक किया जाए और प्रभावित लोगों को समुचित रूप से
सहायता करी जाए। इसके लिए सभी अधिकारियों को कहा है कि सभी पूरी तरह से हर समय सतर्क रहते हुए, सब लोगों से संपर्क बनाते हुए और मौके पर सहायता करने का कार्य करेंगे। હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છવાયો હતો। મુશળધાર વરસાદના કારણે શિમલામાં અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા હતા। શિમલાના 21 મુખ્ય રસ્તાઓમાંથી 9 રસ્તાઓ ભૂસ્ખલન અને જમીન ધસી જવાના કારણે બંધ કરવામાં આવ્યા હતા। કાલકા શિમલા હાઈવે પરવાનું પાસે બ્લોક કરવામાં આવ્યો હતો। હવામાન વિભાગે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને 23મી ઓગસ્ટના રોજ રાજ્યભરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। શિમલામાં 14મી અને 15મી ઓગસ્ટના રોજ ભારે વરસાદના કારણે ઘણું નુકસાન થયું હતું। સમરહિલ, કૃષ્ણાનગર અને ફાગલીમાં ભૂસ્ખલનના કારણે 24 લોકોના મોત થયા છે, જ્યારે સમરહિલના શિવ મંદિર પાસે ભૂસ્ખલન થતા 17 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 14 લોકોની શોધ હજુ ચાલુ છે। काफ़ी दिक्कतें आ रही है जी बीच में। हम ऑफिस के लिए जा रहे हैं तो सुबह बसेस वगैरह कोई नहीं चल रही है। रास्ते में काफ़ी पेड़ गिरे हुए हैं, काफ़ी जगह रोड डैमेजेज हो रखे हैं, तो काफ़ी दिक्कतें आ रही हैं चलने में। अभी आप पीछे से आ रहे थे तो ऊपर से पत्थर भी आ गए, तो काफ़ी मुश्किलें आई चलने में, काफ़ी भागना भी पड़ा। हम नाभा से चले हुए पीछे से जी। कितना समय लग गया ऑफिस पहुंचने? काफ़ी टाइम लग गया, मतलब जहाँ 1.5-2 घंटे तो लग रहे हैं। हम धीरे धीरे चले हुए, देखना भी पड़ रहा ऊपर नीचे कि कहीं ऊपर से आ ना जाए, कुछ नीचे कहीं नीचे ही ना गिर जाए, कहीं रोड ही ना गिर जाए, तो काफ़ी दिक्कतें आ रही हैं बीच। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓના કારણે કુલ 10,000 કરોડથી વધુનો આર્થિક નુકસાન થવાનો અંદાજ છે। ત્યારે પ્રદેશના પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સાયન્ટિફિક ઓફિસર સુરેશ અત્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં 11,000થી વધુ ઘરોમાં તિરાડો પડી ગઈ છે। આ સાથે જ કુદરતી હોનારતના કારણે પ્રદેશમાં 2,000થી વધુ ઘરો ધરાશાયી થઈ ગયા છે। હિમાચલ પ્રદેશે ડિસેમ્બર 2021માં ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન અપનાવ્યો હતો, પરંતુ આ પ્રકારનો વરસાદ થશે તેનો કોઈને અંદાજ નહોતો। સરકારના તમામ વિભાગો આગામી સમયમાં ક્લાઇમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને માળખાકીય સુવિધાઓ સ્થાપિત કરશે। હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે આટલા મોટા પ્રમાણમાં નુકસાન કેમ થયું તેની પણ તપાસ કરવામાં આવશે। से इंफॉर्मेशन अवेलेबल है, वो लगभग 11,000 के आसपास के जो घरों में क्रैक जो है वो नोटिस किए गए हैं। आपने खुद बताया कि 2200 के करीब जो घर वो डैमेज हो गए हैं, जो रिवर के किनारे थे या खड़ी हिल स्लोप पे थे या जिनके नीचे से थोड़ी सी सॉइल इरोजन हुआ है। कि क्या कारण रहे, रिटेनिंग वॉल्स नहीं थी या ड्रेनेज पैटर्न जो था वो प्रॉपर नहीं था। ये सारी चीजें असेसमेंट और साइंटिफिक एनालिसिस के ऊपर डिपेंड करती हैं। इसके लिए सरकार के द्वारा कमेटियों का गठन किया गया है। દિલ્હી એનસીઆરના ઘણા વિસ્તારોમાં આજે સવારે હળવા વરસાદથી વાતાવરણ ખુશનુમા બની ગયું હતું। ભારતીય હવામાન વિભાગ દ્વારા બુધવારે દિલ્હીમાં હળવા વરસાદની આગાહી કરી હતી। બીજી તરફ મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ હતું। આઈએમડી દ્વારા શેર કરવામાં આવેલા ડેટા મુજબ સાંજે 5:30 વાગે સાપેક્ષ ભેજનું પ્રમાણ 75% નોંધાયું હતું। મંગળવારે હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ મોડી સાંજ સુધી વરસાદની કોઈ માહિતી નથી। જોકે દિલ્હીમાં છેલ્લા 4 મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે, પરંતુ ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતાં 85% ઓછો વરસાદ નોંધાયો છે। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ કર્યો છે। જોકે સ્થાનિક હવામાન કચેરીએ રાત્રિ દરમિયાન રાજ્યના 12માંથી 8 જિલ્લાઓમાં અતિશય વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેના પગલે શિમલાના ડેપ્યુટી કમિશનર આદિત્ય નેગી અને મંડીના ડેપ્યુટી કમિશનર અરિંદમ ચૌધરીએ વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને બુધવાર અને ગુરુવારે પોતપોતાના વિસ્તારમાં તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ કર્યો છે। બિલાસપુરના ડેપ્યુટી કમિશનર આબિદ હુસેન સાદિકે પણ કહ્યું છે કે બુધવારે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે। હવામાન કચેરીએ બિલાસપુર, હમીરપુર, કુલ્લુ, મંડી, શિમલા, સોલન, સિરમૌર અને ઉના જિલ્લાના ભાગો માટે ચેતવણી જારી કરી છે। મંગળવારે વરસાદને કારણે મંડીમાં કેટલીક જગ્યાએ ભૂસ્ખલન થયું હતું અને કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા। જોકે શિમલામાં ભૂસ્ખલન અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં લગભગ 80 લોકોના મોત થયા છે। મિઝોરમના સાઈરાંગમાં નિર્માણાધીન રેલવે બ્રિજ ધરાશાયી થતા ઓછામાં ઓછા કુલ 17 લોકોના મોત થયા છે। આ દુર્ઘટના સર્જાઈ ત્યારે ઘટના સ્થળે લગભગ 35થી 40 લોકો હાજર હતા। સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે કાટમાળમાંથી કુલ 17 શબ કાઢવામાં આવ્યા છે। વડાપ્રધાન મોદીએ દુર્ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું। આ સાથે જ તેમણે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કર્યો, જ્યારે ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા ચૂકવવામાં આવશે। આ ઘટના પર મિઝોરમના મુખ્યમંત્રી
ઝોરા મંથાગાએ પણ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. નેપાળમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે, જેમાં ધાડિંગ જિલ્લામાં એક પેસેન્જર બસ ત્રિશુલી નદીમાં ખાબકી હતી. આ ઘટનાના પગલે 8 લોકોના મોત થયા છે, જ્યારે 15 થી વધુ લોકો ઘાયલ થયા હતા. નેપાળના બાગમતી પ્રાંતમાં એક પેસેન્જર બસ મુખ્ય હાઈવે પરથી નદીમાં ખાબકી હતી. આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ બચાવ કામગીરી ચાલુ છે. ધાડિંગના પોલીસ વડા એસપી ગૌતમ મિશ્રાએ જણાવ્યું છે કે સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આ ભયાનક અકસ્માત બાદ બસ ત્રિશુલી નદીમાં આંશિક રીતે ડૂબી ગઈ હતી, પરંતુ બચાવકર્તાઓએ બસની અંદરની ઘણા મુસાફરોને જીવતા બહાર કાઢવામાં સફળતા મેળવી છે. તો કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પ્રમાણે નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે અને વર્ષ 2024ના શૈક્ષણિક સત્ર માટે પાઠ્યપુસ્તકો પણ તૈયાર કરવામાં આવશે. આ સાથે જ વર્ષમાં 2 વાર બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ માનવામાં આવી રહ્યું છે કે સંબંધિત બોર્ડ દ્વારા વિશેષ સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી શકે છે. એનસીએફ પ્રમાણે વર્ષમાં 2 વાર બોર્ડની પરીક્ષા લેવામાં આવશે અને વિદ્યાર્થીઓને સર્વશ્રેષ્ઠ સ્કોર રાખવાની મંજૂરી આપવામાં આવશે. આ સાથે જ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને હવેથી 2 ભાષાઓનો અભ્યાસ કરવો પડશે, જે પૈકી એક ભાષા ભારતીય હોવાનું ફરજિયાત છે. એનસીએફ આ વિશે ડ્રાફ્ટ તૈયાર કરે ત્યાર પછી બોર્ડ આ વિશે જાહેરાત કરશે. नई राष्ट्रीय शिक्षा नीति की कैरिकुलम जो हमारी स्टीयरिंग कमेटी था कस्तूरी रंजन जी के नेतृत्व में उन्होंने बना लिया है. क्लास 3 से क्लास 12 तक ये 10 साल की 21वीं सदी की आवश्यकता को ध्यान में रखते हुए भारत की मूल विचार के आधार पे, इंडिया नॉलेज सिस्टम के आधार पे एक फ्यूचरिस्टिक टीचिंग लर्निंग मटेरियल वो बनाए. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે આરોપ લગાવતા કહ્યું છે કે કેન્દ્ર સરકાર ઈડીનો દુરુપયોગ કરી રહી છે. ઈડીનો ઉપયોગ ઇલેક્શન ટીમ તરીકે કરવામાં આવે છે. જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યાં કાર્યવાહી કરવામાં આવે છે. લોકો પણ આ વાત જાણી ગયા છે. કર્ણાટકમાં પણ આવું થયું હતું. લોકો ભાજપના એજન્ડાને જાણી ગયા છે. અમે ભાજપથી ગભરાતા નથી, કોંગ્રેસના નેતાએ દાવો કર્યો છે. છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી 75 બેઠકો જીતશે. The way in which the government of India is misusing Enforcement Directorate. Now they are making Enforcement Directorate as their election team. That is why we know that they will target the election going states like this. They have done it in Karnataka. People also know about all these things now. लोगों के मन में क्लियर पिक्चर है. बीजेपी का एजेंडा क्लियर एजेंडा. So we are not worrying about it. We will win hands down 75 seats. We will win with Chhattisgarh. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું છે કે જ્યારે રાયપુરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું ત્યારે પણ સતત 3 દિવસ સુધી દરોડા પાડવામાં આવ્યા હતા. બઘેલે કહ્યું છે કે આજે મારો જન્મદિવસ છે ત્યારે મારી સાથે સંકળાયેલા લોકોના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. આ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી તરફથી મને જન્મદિવસની સોગાત મળી છે. देखिए, जब हमारा रायपुर में कांग्रेस का राष्ट्रीय अधिवेशन हो रहा था उस समय भी ईडी की छापा पड़ा था. 3 दिन तक लगातार जो व्यवस्था में लगे थे पदाधिकारी थे उनके घरों में लगा. और आज मेरा जन्मदिन है, उस दिन भी मेरे से जुड़े हुए मतलब मेरा ओएसडी है जो मेरे क्षेत्र काम देखते हैं उसके घर में छापा पड़ा है. एक मेरे जो राजनीतिक सलाहकार है उसके घर में छापा पड़ा है. एक मेरे जो पारिवारिक मित्र हैं बीमार हैं, बहुत गंभीर बीमारी जूझ रहे हैं, उसकी पत्नी भी बीमार है, उसको भी तक नहीं छोड़े हैं ये लोग. तो प्रधानमंत्री और गृह मंत्री की तरफ से मुझे एक जन्मदिन का गिफ्ट मिला है, उनको धन्यवाद. દિલ્હીમાં આગામી સપ્ટેમ્બર મહિનામાં 2 દિવસીય G20 સમિટ યોજાવાની છે ત્યારે રાજધાનીમાં અનેક સ્થળો પર સુરક્ષા બળોને તૈનાત કરવામાં આવ્યા છે. અનેક સ્થળો પર પોલીસ વાહનોની ચેકિંગ કરી રહી છે. આ સમિટમાં યુરોપિયન યુનિયન સહિત 19 રાષ્ટ્રોના અધ્યક્ષ હાજરી આપશે. પોલીસ શહેરમાં આવેલી અનેક હોટેલમાં જઈ પૂછપરછ કરી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિદેશી મહેમાનોનું રોકાણ પસંદ કરાયેલી
બાર હોટેલમાં કરવામાં આવશે. વિદેશી મહેમાનોની સુરક્ષામાં હાજર રહેનાર 1000 પોલીસ કર્મચારીઓને વિશેષ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. દિલ્હીનો પ્રગતિ મેદાન જ્યાં આ કાર્યક્રમ યોજવામાં આવશે ત્યાં 4000 પોલીસ કર્મચારીને તૈનાત કરવામાં આવશે. देखिए, दिल्ली यातायात पुलिस ने काफ़ी विस्तृत इंतजाम की योजना बनाई है, जिसके तहत एक विस्तृत यातायात निर्देशिका जल्दी ही जारी की जाएगी और इसमें जो भी एक यातायात प्रबंधन के मुख्य बिंदु होते हैं, चाहे वो रेलवे सर्विसेज हो, बस सर्विसेज हो, एयरपोर्ट के जाने के जो रास्ते हैं और साथ ही साथ जो इमरजेंसी सेवाएं हैं, इसेंशियल सर्विसेज हैं, उनके लिए पुख्ता और विस्तार से इंतजाम किए गए हैं, जिसके बारे में आपको जानकारी जल्दी दे दी जाएगी. દિલ્હીના પ્રગતિ મેદાનના કન્વેન્શન સેન્ટરમાં આગામી 9 થી 10 સપ્ટેમ્બરના રોજ G20 સમિટ યોજાશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડન G20 સમિટમાં ભાગ લેવા માટે 7મી સપ્ટેમ્બરે ભારત આવશે. કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ ભારતમાં 4 દિવસ રોકાણ કરે એવી આ પ્રથમ વખત બનશે. રોકાણ દરમિયાન પીએમ મોદી અને બિડન 2 વખત મુલાકાત કરશે. વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ બિડન ઇન્ડોનેશિયામાં યોજાનારી આસિયાન સમિટમાં ભાગ નહીં લે અને ભારતમાં રોકાણ કરશે. તેમજ બિડનના બદલે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આસિયાનમાં ભાગ લેશે. G20 સમિટમાં યુએસ પ્રમુખ જો બિડનની સાથે સાથે ચીનના વડાપ્રધાન શી જિનપિંગ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુએલ મેક્રોન સહિત અનેક રાજ્યોના વડાઓ, રાજદ્વારીઓ હાજરી આપશે. સમિટમાં ભાગ લેતા વિશ્વના નેતાઓ અને મિશનના સ્વાગત અને આવાસ માટે વિદેશ મંત્રાલયે કુલ 35 હોટેલ બુક કરવામાં આવી છે. G20માં યુરોપિયન યુનિયને બાદ કરતા 19 શક્તિશાળી દેશોનો સમાવેશ થાય છે, જેમાં મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, મેક્સિકો, આર્જેન્ટિના, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ભારત, ઇન્ડોનેશિયા, રશિયા, તુર્કી, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, યુકે, સાઉદી અરેબિયા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આગામી 9 થી 10 સપ્ટેમ્બર સુધી નવી દિલ્હીમાં ભારતની અધ્યક્ષતામાં G20 સમિટ યોજાશે, જે અંગે દિલ્હીની કેજરીવાલ સરકાર સૌથી મોટો નિર્ણય લીધો છે. દિલ્હી સરકાર 8 થી 10 સપ્ટેમ્બર સુધી પબ્લિક હોલિડેનો આદેશ આપ્યો છે. આગામી 3 દિવસ નવા દિલ્હીના બધા પ્રાઇવેટ ઓફિસ, મોલ્સ અને માર્કેટ બંધ રાખવામાં આવશે. સાથે સાથે તમામ શાળાઓમાં પણ 3 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલના નિર્દેશન હેઠળ નવી દિલ્હી જિલ્લા હેઠળ આવતી તમામ બેંક અને નાણાકીય સંસ્થા પણ 3 દિવસ બંધ રહેશે. G20ની સમિટ હોવાથી દિલ્હી પોલીસે સરકારને હોલિડે જાહેર કરવાની ભલામણ કરી હતી, જે બાદ દિલ્હી સરકારે નિર્ણય હોલિડે જાહેર કર્યો હતો. દિલ્હી પોલીસે નવી દિલ્હી પૂર્વ નિર્ધારિત મેપ મુજબ દુકાનો અને વેપારીઓને પણ બહાર નીકળવાનું બંધ રાખવા અપીલ કરી છે.